એશો પંચનમુખારો સ્વભાવો પનાશનો મંગલાણં ચ સર્વેષાં પરમો નમો દુર્વારરાગાદે વૈરવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય મોક્ષ માર્ગસ્ય નેતારં ભેતારં કર્મ ભોગૃતં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્વલ્લભે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। ओम स्वाध्यायમાં સમાધિ શતક શતશાસ્ત્રનો શ્લોક 81મો છે। શરીર આદિથી આત્મા ભિન્ન છે એ વાત ઘણીવાર ગુરુ મુખેથી સાંભળે તથા બીજાઓને તેઓ ઉપદેશ પણ આપે વારંવાર, છતાં જ્યાં સુધી આત્માને શરીર આદિથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહીં ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહીં, એમ સમાધિ શતકમાં આચાર્ય ભગવાન કહે છે। આત્મા શરીરથી ભિન્ન છે, તમને ઉપદેશ આપવા બેસાડે બધાને તો પેલો આ જ ઉપદેશ આપો કે આત્માને કંઈ નથી, આત્માને અડતું નથી, આત્મા ખાતો નથી, આત્મા પીતો નથી, આત્મા શરીરથી જુદો છે, આત્મા બધાથી જુદો છે, આત્માની પથ્થર કાઢી નાખો। ઘણી વાર ગુરુના મોઢેથી પણ આત્માની વાત સાંભળે, બીજાઓને ઉપદેશ પણ વારંવાર એવો આપે, છતાંય જ્યાં સુધી આત્માને શરીરથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહીં ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહીં। અનુભૂતિ આત્માની એ સાચો મોક્ષ માર્ગ છે નિશ્ચયથી। અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સર। તો ભેદ જ્ઞાન દ્વારા અભેદ એવા આત્માને ઉપયોગને સ્થિર કરવો, ત્યારે એ જીવ સાચો મુમુક્ષુ અને સાચો મોક્ષ માર્ગી થાય છે। છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। અનુભૂતિ એ મોક્ષ માર્ગ છે। હજારો શાસ્ત્રોનું જ્ઞાન થાય, પુણ્ય બાંધે, પણ કંઈ મોક્ષ માર્ગમાં તો અનુભવ વગર જીવ એક ડગલું પણ આગળ વધી શકતો નથી। તો હવે આપણે ઘણી પ્રકારની સાધના કરી, હવે અંદરમાં ભેદ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થાય એવી અંતર્મુક્તાની સાધના કરવાની છે। ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ લોકતા વિલય થતા નહીં। તો ગુપચુપ રહીને કામ કરી લો, દોડાદોડ કરશો કે બધાને બતાવવા જશો કે અનેક પ્રકારની ખોટી ખોટી ચેષ્ટાઓ કરશો તો કંઈ આત્માને શાંતિ મળશે નહીં કે આત્માનો અનુભવ થશે નહીં। સમય આપણી પાસે બહુ મનુષ્ય ભાવનો થોડો છે, જેમાં બેઠા છે પણ આપણને ખબર છે કે 2 દિવસ પછી આ છોડી દેવાનો વિડીયો,
આટલું બધું રહેવાનું ખાવાનું પીવાનું શરૂ છે, બધું પૈસો ખર્ચવાના નથી તમારે, અને છતાં અંદરમાં તમે આને છોડવાનો ભાવ ના કરો અને કહો કે ભાઈ મફતમાં મળે છે તો શું ખોટું છે, ઘેર તો બધી માથાકૂટ છે નહીં. જે સંયોગ છે એનો વિયોગ થવાનું થવાનું થવાનું. અનાદિકાળથી કર્મનો આશરો બંધ કરતા 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 જીવ આવ્યો છે. હવે આ ભાવની અંદરમાં આત્માની અનુભૂતિ થાય તો પરિભ્રમણના અંત આવવાની શરૂઆત થાય. પરિણામોની ઘણી વિચિત્રતા છે. કૃષ્ણચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા છે અને અંદરમાં પેલા રૌદ્ર ધ્યાનમાં પહોંચી ગયા. ત્યારે કોઈ પૂછ્યું ભગવાનને કે અત્યારે આમનું શું સ્થિતિ હોય, અત્યારે નરકમાં જાય. પછી જાગી ગયા અને પછી ભાવની શુદ્ધિ વધારી તો કોઈ પૂછ્યું કે હવે તો કે અત્યારે પરિણામ એવા છે કે સ્વર્ગમાં જાય. દુંદુભીના નાદ થયા. પછી ભગવાન આ કોના ના થયા કે કેવળ જ્ઞાન થયું. આ ભાવોની વિચિત્રતા. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ગમે તેવા ઉદય હોય, નિમિત્ત હોય, સંજોગો હોય, પણ ભાવોની શુદ્ધિની વૃદ્ધિ જાળવી રાખવી એ જ મુમુક્ષુઓનું મોક્ષ માર્ગમાં કર્તવ્ય છે. ગુપ્ત રહીને કામ કરી લો. બધાને બતાવવાનો દોડ કરવા જશો તો પરિણામ વિષમ થઈ જશે, અને અવિષમ પરિણામ વગર આત્માનું કલ્યાણ નથી. ગમે તેવા નિમિત્ત હોય, ઉદય હોય, એની અંદરમાં પણ ભાવોની શુદ્ધિની વૃદ્ધિ જાળવી રાખવી એ જ સાધનાનો સાર છે. ઉદય અનુસાર નિમિત્તો બધા રહેવાના, બનાવો બનવાના, પણ એક પળ વ્યર્થ ખોલવી એક ભાવ હારી જવા તુલ્ય છે. પડે પડનો ભાવ સિદ્ધિનો સદુપયોગનો પુરુષાર્થ કરો. અહીં આગળ તમને સત્સંગમાં જે જ્ઞાન મળે છે એને દ્રઢ કરી અને પછી જ્યાં જાઓ અને જે જીવનમાં જે કંઈ બનાવો બને એમાં ક્ષમતા ભાવ રાખતા છે. બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. તો જે બનવાનું છે એને કોઈ અટકાવી શકતું નથી, અને જે નથી બનવાનું એને કોઈ બનાવી શકતું નથી. અને બહારમાં ગમે તે બને એનાથી આત્માને કોઈ નિસ્બત નથી. ચેતન જો નિજ ભાનમાં તો કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં તો કરતા કર્મ પ્રભાવ. પરિણામોની વિચિત્રતા છે. ઘડીકમાં જીવ 7મી નરકમાં જાય એવા ભાવ કરી નાખે છે, ઉદય અને નિમિત્તની વચમાં રહીને. મોક્ષ માર્ગ પ્રકાશમાં બતાવેલું છે કે જુઓ પરિણામની વિચિત્રતા, કે કોઈ જીવ તો 11માં ગુણસ્થાને કે યથાખ્યાત ચારિત્ર્યને પામી પાછો મિથ્યા દ્રષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. ત્યારે કોઈ જીવ નિત્ય નિબોધમાંથી નીકળી મનુષ્ય થઈ 8 વર્ષની આયુષ્યમાં મિથ્યાત્વથી છૂટી અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ જાણી પોતાના પરિણામ બગડવાનો ભય જાણી તેને સુધારવાનો ઉપાય કરવો. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ ભાવે કેવળ જ્ઞાન,
આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ. એટલે ઉત્તમ નિમિત્તોના સવાસમાં રહો. કંઈ ના હોય તો સતશાસ્ત્ર લઈને બેસો, સામાયિક લઈને બેસો એટલે તમે બધાથી અલિપ્ત થઈ ગયા. અને ઘરવાળા રાજી થશે કે આ સારું થયું સામાયિકમાં બેઠા. તમને લાભ છે ને ઘરવાળાને લાભ છે ને બધાને લાભ છે. પણ સામાયિક કરવા બેસે તો એવા ઘરના વચમાં બેસે કે ચારે બાજુ નોકર શું કામ કરે છે ને રસોઈયા શું કામ કરે છે ને ઘરવાળા શું કામ કરે છે. બધાનું ધ્યાન મારા ઉપર છે કે નહીં, હું સામાયિકમાં બેઠો છું, જોવે છે કે નહીં. તો કોઈ જીવ 11માં ગુણસ્થાનક ચડ્યો, યથા ખ્યાત ચારિત્રને પ્રાપ્ત કર્યું અને પાછો પરિણામોની અંદરમાં પતિત થઈ જાય છે, મિથ્યા દ્રષ્ટિ બની જાય છે અને અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી એટલે કરોડો અબજો વર્ષો સુધી પાછો સંસારમાં રહે છે. અને કોઈક જીવ એવા છે કે જે નિગોજમાંથી નીકળે છે અને અવ્યક્તપણે પૂર્ણ બાંધ્યું એનાથી મનુષ્ય થાય છે. અને 8 વર્ષની ઉંમરમાં એને કોઈ જ્ઞાનીઓનો કેવો જ્ઞાનનો યોગ થઈ જાય છે અને એમને બહુ સારી મિથ્યાત્વથી છૂટી અને ઉપયોગને ધ્યાનમાં મુનિ થઈને આત્મામાં સ્થિર થઈ અને બેસે છે તો અંતર્મનમાં કેવો જ્ઞાન પ્રગટ કર્યું છે. ભાવોની શુદ્ધિની વૃદ્ધિ રાખવી એ આપણી સાધના છે. સમયે સમયે સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, એક સમય પણ પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ ના કરશો. તો અહીં આગળ આપણે જે ટ્રેનિંગ મળી છે, સાંભળ્યું છે, સાધનાઓ કરી છે, એનું ફળ આપણા જીવનચર્યાની અંદરમાં આવવું જોઈએ. નહીં તો ઘરનો મુમુક્ષુ જુદો અને મંદિરનો મુમુક્ષુ જુદો અને સ્વાધ્યાયનો મુમુક્ષુ જુદો, એમ કાચંડાની જેમ રંગ બદલતા જશું તો આત્માનું કલ્યાણ ચૂકી જશે અને મનુષ્ય બહુ આત્માથી જતો રહેશે. પછી અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ થઈ જાય છે. એટલે જે કંઈ ફરજ બજાવવી પડે બજાવીને પણ આત્માનો હિત ચૂકશો નહીં. સંસારમાં છીએ, નહીં કરો તો એ તકલીફ છે અને જાગૃતિ વગર કરશો તો એ તકલીફ છે. જો જાગત હૈ સો પાવત હૈ અને જો સોવત હૈ સો ખોવત હૈ. તો આત્મા ભાવના વધારો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, એનું ચિંતન કરો. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટને, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ થશે. નેમેશ્વર મહારાજ વચનામૃત શતકમાં કહે છે 27મા શ્લોકમાં કે હે ભવ્ય, આ વાત તમે નિસંદેહ જાણો કે માત્ર યુક્તિપૂર્વક શાસ્ત્રના ચિંતન મનનથી જ જીવના સદગુણોની પ્રાપ્તિ થવી અસંભવ છે. હે ભવ્ય, આ વાતને તમે નિસંદેહ જાણો કે યુક્તિપૂર્વક તમે શાસ્ત્રોના વાંચ્યા ચિંતન કર્યા, મનન કર્યા, એનાથી સદગુણની પ્રાપ્તિ થતી નથી, અસંભવ છે. પરંતુ આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ થવી સુગમ છે. માટે આત્માની ભાવના ભાવો, આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. હું આત્મા છું. સોહમ 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 સોહમ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ.
ઘણા વિકલ્પ, એમાં સામાયિકમાં કે ધ્યાનમાં હોય ત્યારે વધારે આવે પાછું વિકલ્પમાં. તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવારા અંતર્મુખતાનો માર્ગ છે. અંતર્મુખ થઈને ઉપયોગને સ્વરૂપના અસ્તિત્વમાં લગાડો. સો હું, આ તે હું, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. એવા નિર્વિકલ્પતાની અંદરમાં આત્માની પ્રાપ્તિ થાય છે. વારંવાર જ્ઞાનીઓનો બોધ સાંભળો, સત્સંગમાં સત્શાસ્ત્રોનો અભ્યાસ કરો, કોઈને કોઈ સત્સાધનમાં ઉપયોગ લગાડેલો રાખો, તો તમારું કાર્ય સહજમાં થશે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં બતાવ્યું છે એ વાત કે જેમ સાકર ખાતા ગધેડું મરી જાય તો તેથી કઈ મનુષ્ય તો સાકર ખાવી ના છોડે, તેમ કોઈ વિપરીત બુદ્ધિ જીવ અધ્યાત્મ ગ્રંથો સાંભળી સ્વચ્છંદી થાય તો તેથી કઈ વિવેકી તો અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ ના છોડે. સ્વચ્છંદી નહીં થવું, અધ્યાત્મ ગ્રંથો સ્વચ્છંદી મારે કોઈની જરૂર નથી, હું તો આત્મા છું, ખાતો નથી ને પીતો નથી ને ચાલતો નથી ને બોલતો નથી, એવું સુરાતનમાં આવી જાય છે. પછી જ્યારે ભૂખ લાગે ત્યારે આત્મા છું, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. ઉપયોગ સ્વરૂપના અસ્તિત્વમાં સ્થિર થાય અને જે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય એ સમ્યક દર્શન છે. જે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થાય એ આત્મજ્ઞાન છે. અને જેટલી ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા રહે એ સમ્યક ચારિત્ર છે. અને એ ત્રણેયની એકતા અભેદતા એ મોક્ષ માર્ગ છે. હજારો શાસ્ત્રો વાંચીએ તો કે આત્મજ્ઞાન થઈ જાય એવું નથી, અને શાસ્ત્ર ના વાંચીએ અને આત્મજ્ઞાન થઈ જાય. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો એ માત્ર મનનો સાંભળો, જીનવર કહે છે જ્ઞાન તેને સારું ભરોસો. ગુરુગમ પૂર્વક બધું કરવાનું છે. જીવ સ્વચ્છંદી થઈ ગયો છે એટલે મને આવડે છે ને મેં વાંચ્યું છે ને સાંભળ્યું છે ને મારી પાસે બધી ઘણી સામગ્રીઓ પડી છે ને હવે મારે ક્યાંય બહાર દોડવાની જરૂર નથી. દોડવાનું નથી પણ જ્ઞાનની આજ્ઞા વગર સ્વચ્છંદ વધી જાય છે એનું લક્ષ્ય રાખ. જ્ઞાનીની આજ્ઞા એ સ્વચ્છંદ તોડવાનું બળવાન હથિયાર છે. કોઈને કોઈ જ્ઞાનીઓની આજ્ઞામાં રહેશો, એમનો વિનય કરશો તો એવો માર્ગ વિનય તણો વાક્યો શ્રી વિતરાગ મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુધા. તો અધ્યાત્મના ગ્રંથો વાંચી અને જે નિશ્ચયના આંબળા ચડી જાય, જીવ સચિત થઈ જાય છે, તો કોઈ વિવેકી જીવો અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ છોડે નહીં, પણ એના રિએક્શન ના આવે એનું ધ્યાન રાખીને જીવન જીવે. તો જ્ઞાનીઓને જીવોની વિપરીત ચેષ્ટાઓ જોઈ અને આશ્ચર્ય થાય છે કે આ મનુષ્ય ભાવ મળ્યો, આટલી બધી સામગ્રી મળી છતાંય આ મોક્ષ માર્ગમાં કેમ આગળ વધતા નથી. यह बड़ा खेद है
कि जहाँ अमृत तो विष के लिए हो और ज्ञान मोह के लिए हो और ध्यान नरक के लिए होता है, सो जीवों की यह विपरीत चेष्टा आश्चर्य उत्पन्न करती है। प्रशस्त वस्तु પણ અપ્રશસ્ત થઈ જાય છે, એનું આશ્ચર્ય કર્યું છે। અમૃત પીવાને વિષનું કામ કરે તો એ સાચું અમૃત નથી, અને સાચું જ્ઞાન થાય અને મોહ ના જાય તો એ સાચું જ્ઞાન એ નથી। જ્ઞાન એ મોહને તોડવાની બળવાન લગામ છે। મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પશાન, એ કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત। તો ગમે એટલા શાસ્ત્રો વાંચીએ, એ નિજ કલ્પનાથી ખોટી શાસ્ત્રો એ માત્ર મનનો આમળો જીનવર કહે છે જ્ઞાન તેને। એટલે આમળા ના ચડવા જોઈએ સતશાસ્ત્ર વાંચીને કે હું જાણું છું, સમજું છું, મને આવડે છે, આ તો બધા હીન છે, હું તો એનાથી ઘણો આગળ છું, એવું ના થવું જોઈએ। નમ્રતામાં ખામી ના આવવા દેવી, વિનયતામાં ખામી ના આવવા દેવી, દેવગુરુ ધર્મનું મહાત્મ્ય અને આજ્ઞામાં ખામી આવવા ન દેવી। તો જે બુદ્ધિરૂપી સ્ત્રી, પદ્માનંદ આચાર્ય ભગવાન કહે છે કે જે બુદ્ધિરૂપી સ્ત્રી બાહ્ય શાસ્ત્રરૂપી વનમાં ફરનારી છે, શાસ્ત્રોમાં બુદ્ધિ કર્યા કરે અને અનેક વિકલ્પો ધારણ કરે છે, તથા ચૈતન્યરૂપી કુલીન ઘરમાંથી નીકળી ચૂકી છે, આત્માને છોડી દીધું ને શાસ્ત્રોમાં લાગી ગયો, તો તે પતિવ્રતા સમાન સમીચીન નથી, પરંતુ દુરાચારની સ્ત્રી સમાન છે। બધી સાધના સ્વરૂપસ્થ થવા માટે છે, અને કોઈ શાસ્ત્રમાં ફર્યા કરે અને ઉપયોગને સ્વરૂપમાં લગાડે નહીં, તો એ પતિવ્રતા સ્ત્રી નથી એમ કહે છે, દુરાચારની સ્ત્રી છે। આત્માનું ચિંતન, મનન, ધ્યાન, એની વૃદ્ધિ થાય, ભાવની વિશુદ્ધિ થાય, એ પોતાને ખ્યાલ આવે કે પહેલાં કરતાં મારો અંદરમાં દશા સારી છે। જે મનુષ્ય અગણિત ગુણ રત્નોથી શોભતા સુંદર આત્મતત્વના ચિંતનમાં સદાય રત છે, તેની બરાબરી કરનાર સંસારમાં કોણ છે? શું કોડિયાનો દીવો સૂર્યની બરાબરી કરી શકે છે? કોડિયાનો દીવો છે એ કોડિયાનો છે, સૂર્ય તો આખા વિશ્વમાં પ્રકાશ આપે છે। તો જે મનુષ્ય અગણિત ગુણ રત્નોથી શોભતા એવો આત્મા, એના ચિંતનમાં કરો, લગાડો ઉપયોગ નહીં। આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની વાત સાંભળો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો, એ જ આત્મધર્મ નિશ્ચય છે। ઉપયોગમાંથી ભટકે છે, સામાયિક લઈને બેઠો અને પછી આવી શાંતિ તો ક્યાં મળે, એટલે પછી બેઠા બેઠા આખા દિવસના પ્લાનિંગ કર્યા કરે, પછી અહીંથી ઉઠીને આમ જઈશ ને તેમ જઈશ ને એમ કરતાં કરતાં સામાયિક કીધું ને પહેલાંનો જમાનો પેલી ઘડીઓ આવતી રેતી ખરી, ત્યાંમાં વારંવાર હલાવે પાછા વેરી સામાયિક, એટલે એ તો ઘડી તો ગમે એટલી હલાવીશ તો જેટલી રેત નીકળવાની છે। કેવી કેવી પદ્ધતિઓ કરીને જીવ અટકી જાય છે અને આત્મહિત ચૂકી જાય છે।
તો વિત્યોકાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છે તથા ઉપજે મોક્ષ સ્વભાવ. પુણ્ય અને પાપ બંનેના માર્ગને છોડીને અલખની અંદરમાં જવાય છે. તે બંનેનું કોઈ એવું ફળ નથી મળતું કે જેનાથી લક્ષ્યની પ્રાપ્તિ થાય. પુણ્ય પાપથી લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. પુણ્યથી તો શું બધી અનુકૂળતાઓ મળે છે અને પાપથી પ્રતિકૂળતાઓ મળે છે. એ બંનેને છોડવાના છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છે તથા જે મોક્ષ. આપણે તો 5 માળા ગણી તો રાજી થઈ ગયું. તો ઘણું કરી નાખ્યું. કોનું કરી નાખ્યું? આત્માનું. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમરણ કરતા નરભવ સફલો હું કરે દાનશીલ ભાવ. કોઈને કોઈ સત્સાધનમાં ઉપયોગને લગાડેલો રાખો. સંસારમાં છીએ એટલે પ્રયોજનભૂત કામ કરવા પડે, પાછું તરત ઉપયોગને ફેરવી લો. વધારે પડતા સંપર્કો જગતના જીવોના છોડો અને પદાર્થોના સંપર્કો છોડો. આત્માનો સંપર્ક વધારો હોય તો જ્ઞાનીઓનો સંપર્ક વધારો, સતશાસ્ત્રોનો સંપર્ક વધારો, સત્સાધનોનો સંપર્ક વધારો. જે ગામ જવું હોય એ ગામનો રસ્તો લઈએ તો એ ગામ પહોંચાય, અને એ રસ્તો છોડીને બીજા રસ્તે જઈએ તો એ ગામ ના પહોંચાય. તો પાવરદોહમાં આચાર્ય ભગવાન કહે છે કે કેવળ જ્ઞાનમય આત્મા જેના હૈડામાં વસે છે તે 3 લોકમાં મુક્ત રહે છે ને તેને પાપ લાગતું નથી. આત્મા જ્ઞાનમય છે અને એ જ્ઞાન સ્વભાવમાં રહે તો એને કોઈ આશ્રબંધ થતા નથી. બહુલોક જ્ઞાન ગુણે રહિત પદ નહીં પામી શકે. રે ગ્રહણ કરતો નિયતયા જો કર્મ મોક્ષે છાતને. આમાં સદા પ્રીતિવંત બન્યા માં સદા સંતુષ્ટને. આનાથી બનતો તૃપ્ત તુજને ઉત્તમ થશે. સ્વરૂપ તો એવું ને એવું છે. તમે ગમે તે સાધના કરો, સારી કે ખોટી, 8 ધ્યાન કરો કે રૌદ્ર ધ્યાન કરો કે ગમે તે કરો, પણ આત્મા તો જેવો છે એવો ને એવો રહેવાનો છે. સ્વભાવની સિદ્ધિ કરે એ ધર્મ અનુકૂળ. બસ ધર્મ સ્વભાવના આશ્રય છે, શાસ્ત્રોના આધારે કે ફળના આધારે નથી. તો અનુભવ પ્રકાશમાં મૂક્યું છે કે જેમ એક ડાબલીમાં રત્ન, તેનું કંઈ બગડ્યું નથી. ડાબલીમાં હોય તો રત્ન કંઈ બગડી જતું નથી, એની કિંમત ઘટી જતી નથી. એ ગુપ્ત છે. ડાબલીમાં ચીથરું બાંધીને મૂક્યું છે, અને પડ દૂર કરી કાઢે તો વ્યક્ત છે. તેમ શરીરમાં છુપાયેલો આત્મા છે, તેનું કંઈ બગડ્યું નથી, તે ગુપ્ત છે અને કર્મથી રહિત થતાં પ્રગટે છે. ગુપ્ત પ્રગટ એ અવસ્થા ભેદ છે. એ બંને અવસ્થામાં સ્વરૂપ તો જેવું છે તેવું જ છે. એવી શ્રદ્ધા ભાવ એ જ સુખનું મૂળ છે. જેની દ્રષ્ટિ પદાર્થ શુદ્ધિ ઉપર નથી અને કર્મ દ્રષ્ટિથી અવલોકે ત્યાં સુખ કેમ પામે?
જેવી દ્રષ્ટિએ દેખે તેવું ફળ થાય, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આત્માને શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર હોય તો શુદ્ધ આત્માનું ચિંતન કરો. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. હવે બીજું કહીએ કેટલું કર વિચાર તો કંઈક થોડું વધ્યું એટલે બધે બતાવતો ફરે કે મેં આટલી સાધના કરી, મને આવી શાંતિ મળી ગઈ ને. તારંગામાં ગયો ને સાહેબ, ગુફામાં બેઠો ને એટલે મને એટલે બાપુ તું ગમે ત્યાં બેસ, પણ હવે એને ગોપવતા શીખ. પોતાની મહાવીરના બોધને પાત્ર કોણ? તો કે પોતાની ગુરુતાને દબાવના. તો સમાધિ શતકમાં મૂક્યું છે કે શરીર આદિથી આત્મા ભિન્ન છે. એ વાત ઘણીવાર ગુરુ મુખેથી સાંભળે તથા બીજાઓને તેવો ઉપદેશ પણ આપે વારંવાર, છતાં જ્યાં સુધી આત્માને શરીરાદિથી ભિન્નપણે અનુભવે નહીં દ્રઢપણે, ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહીં, એમ સમાધિ શતકના 81માં શ્લોકમાં બતાવ્યું છે. બોલ્યા કરીએ પ્રવચનમાં 1000 વાર આત્માનું નામ લે. ભગતજી આવતા તો ઈડરના ઉપર ડુંગર ઉપર ગ્રુપ લઈને આવે પરીક્ષાના છેલ્લા 3-4 દિવસ, અને એકલી આત્માની જ વાતો કરે. સંડાસમાં જાય, જતા જાય લોટલની બહાર તો એ આત્માની વાત. નાહવા બેઠા હોય તો કે જો આત્મા નાહી છે, ખાવા બેઠા કે જો આત્મા ખાય છે, કપડાં પહેરાવતા કે જો આત્માને કપડાં પહેરવાના હોય છે, બધે આત્માની વાત કરે. તમારે કાકા એક મેં કાને આત્માની પથ્થર ખાંડ નાખે. આખો દાડો હેઠો નથી મૂકતો હોય કે 5 કલાક 5 મિનિટ 10 મિનિટ. આ તો જ્યાં જાય ત્યાં આત્મા 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 આત્મા, અને પછી બીજબંધ બીડીનો શૂટ મારતો જાય. તો આ ભાવની અંદરમાં આપણે સમ્યક દર્શન લઈને જ જવું છે એવો દ્રઢ નિર્ણય કરી ભેદ વિજ્ઞાનની સાધના અંતર્મુખ થઈને કરો તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. જેમ રસ્તે ચાલતા કોઈ ગરીબને રાહગીરને જો સોનાથી ભરેલો ઘોડો મળી જાય તો તેને ગુપ્ત રાખે છે, તેમ હે ભવ્ય તું તારી નિજાત્મ ભાવનાને પોતામાં ગુપ્ત રાખજે, ગુપ્તપણે તેનો અનુભવ કરજે. આત્માની ભાવનાને ગુપ્ત રાખજે. મેં આટલી સાધના કરી હો, ઘણી કરી હો. ફૂલાય ફોટો ફૂલાય એનો વાંધો નથી, પણ પછી હદ ઉપર ફૂલાય તો શું થાય? ફૂટી જાય. આ જીવ વધારે પડતો ફૂલાય તો ફૂટી જાય. સાધનાને પચાવી એ પણ ઘણી પાત્રતા હોય તો જ પચાવી શકે, નહીં તો ક્યાંક ને ક્યાંક પણ એને અંદરમાં બતાવવાનો ભાવ થયા વગર એને કોકના કોકને બતાવતો જાય, ત્યારે એને શાંતિ વળે. કોઈ જાણે નહીં તો એને શાંતિ ના થાય. તો જે મનુષ્ય અગણિત ગુણોથી રત્ન ભટ્ટથી શોભતો એવા સુંદર આત્મતત્વના ચિંતનમાં સદાય રત છે,
વારંવાર આત્માનું ચિંતન ધ્યાન કરે છે લાંબા સમય સુધી, જીવે ત્યાં સુધી, મોક્ષ જાય ત્યાં સુધી, ત્યાંની બરાબરી કરનાર સંસારમાં કોણ છે? આત્માનું ધ્યાન કરનારની બરાબરી જગતમાં કોઈ સાધકની સાથે થઈ શકે નહીં. માટે આત્માનું ધ્યાન, ચિંતન, મનન કરો. આત્મભાવના, ભાવતાજી લઈ કેવળ જ્ઞાન. આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માનું ચિંતન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો. એ જ આત્મધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે. એક હોય ત્રણકારમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજતા. તો કહે છે કે देव गुरु धर्म आदि के निकट मद करना, वा साधर्मियों से मद करना, अभिमान करो, वा पूजना आदि धर्म कार्य विषय धन आदि खर्ची मद करना. सारा कार्यों के पूजन न હોય તો એમાં મદ કરે કે મેં આટલા પૈસા વાપર્યા. અથવા ધર્મ પદ્ધતિ વિશે મુખ્યપણા તે પ્રાપ્ત હોય મદ કરના. ધર્મની અંદરમાં કંઈ મોટો મુખ્ય થઈ ગયો સંસારમાં હોય તો શેઠ મુખ્ય થાય ને પેલા મુનિમાં હોય તો આચાર્ય મુખ્ય થઈ જાય, એને મદ આવી જાય. મદ જીવને પછાડનારો છે. ક્યાંક ને ક્યાંક આપણને મદ અંદરમાં ચાલતો જશે. આઈ એમ સમથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ નથિંગ. બહુ શાસ્ત્ર પઢ મદ કરના, વધારે શાસ્ત્રો વાંચીને મદ કરો કે મેં આટલા શાસ્ત્રો વાંચી નાખ્યા. એક વાર નહીં, અનેક વાર. બહુરી અનેક પ્રકાર ધર્મ અંગન વિશે માન કે અભિનિવેશ સહિત ધનાદિક ખર્ચના. કોઈ ધર્મના કાર્યોની અંદરમાં માન મળે એટલે એના માટે ધર્મ ખૂબ ખર્ચે. મેં આટલા વાપર્યા. બોર્ડમાં એનું નામ ના લખે તોય તકલીફ. આ બધા બાહ્ય કાર્યોમાં પોતાને મહાન માનવો અને અન્ય સાધર્મીને પોતાનાથી તુચ્છ માનવો. અને આમ પાછું બોલે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. પછી જે સમજે તે સમજને વાલે और ना समझे वो अनाड़ी से. तो अन्य साधर्मियों को आपते तुच्छ समझना, बीजा धर्मात्माओं पोताથી तुच्छ मानवा. वा साधर्मिक का अपमान करना, કોઈ ધાર્મિક જીવો હોય એનું અપમાન કરવું. અનેક પ્રકાર વસ્ત્રાભૂષણાદિ પહેરી સાધર્મીને વિશે મદધારી बैठना इत्यादि अनंतानुमति का धर्म विरुद्ध मान भाव जानना. अनंतानुमतिનું માન છે. वित्योकार अनंत ते कर्म शुभाशुभ भाव ते शुभाशुभ छेदता उपजे मोक्ष स्वभाव. તો પુણ્ય અને પાપ બંનેના માર્ગને છોડીને અલખની અંદરમાં જવાય છે. તે બંનેનું કંઈ એવું પણ નથી મળતું કે જેનાથી લક્ષ્યની પ્રાપ્તિ થાય. આ વાત પાહુડ દોહાની અંદરમાં મૂક્યું છે. પુણ્ય અને પાપ એક લોઢાની બેડી છે અને એક સોનાની બેડી છે. કઈ બેડી સારી? એ બંને પુણ્ય પાપને છોડો. વિત્યો કાળ અનંતે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ. આપણે પુણ્ય થોડું પુણ્ય કરી કે બહુ યાત્રા કરી તારંગાની ઘણા દિવસ અમે રહ્યા છે. બસ રહ્યા એ સારું કર્યું
પણ હવે વારંવાર એના ગુણગાન ગઈ બીજાને સંભળાઈ અને અંદરમાં ફૂલાવો. એ પરપોટો બહુ ફૂલે તો શું થાય? પરપોટો ફૂટી જાય. તો પુણ્ય અને પાપ બંનેના માર્ગ છોડીને અલખની અંદરમાં જવાય છે. બંનેનું કોઈ એવું ફળ નથી મળતું કે જેનાથી લક્ષ્યની પ્રાપ્તિ થાય. વિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो सो वाणी मस्तक नमो सदा देखूं। नौ नमः।